पहले तो मुझे ये बता दीजिए कि हमारे व्लॉगर्स जो है ना हमेशा हमको देख के ये बोलते हैं कि ऑडियो क्वालिटी के लिए आप क्या लेके आए हैं। सर ऑडियो क्वालिटी के लिए मेरे पास एक बिगिनर्स के लिए एक वायरलेस माइक्रोफोन है। बिगिनर्स के लिए। यस। और ये कितने में पड़ता है सर? ये माइक आप ले मेरे रेडियो का दिन मुझे याद आ गया, मैं ऐसा ही हेडफोन यूज किया करता था, लेकिन सर इसमें एक साइड का वो कहाँ चला गया? हेडफोन है तो ये नहीं सर, ये हेडफोन नहीं है, ये वायरलेस टॉकबैक है सर। ये क्या बात कर रहे हैं सर? ये तो हमारे जैसे रेडियो जॉकी हैं वो कान में लगा के मतलब गीत सुनाते थे और सुनते थे। लार्क होलीलैंड लार्क मैक्स 2। क्या बात है, आप दिखाएं। अभी नया लेटेस्ट आया है सर ये હોલીલેન્ડ લાર્ક મેક્સ 2। यस। આ છે આપણો લોગો ગેટ સેટ ગેજેટ્સનો અને આપણું બેનર છે। આ વસ્તુ દેખાઈ જાય એટલે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। હે ગાઈઝ, વેલકમ ટુ ધ વ્લોગ। આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ। એકચ્યુઅલી અમારા જે નું માઇક હતું ને એનું થોડોક નોઇસ રિડક્શનનો ઇશ્યુ હતો, એટલા માટે આજે આપણે નીરુભાઈ ને સમીરભાઈ પાસે આવ્યા હતા। પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે એ માઇકની એક બીજી કંપની જે છે હોલીલેન્ડ, એનું આજે અહીંયા ડેમો ડે છે। એટલે મને એમ થયું તમારા માટે હું થોડુંક આમ જેને છે ને કે ઓવરવ્યૂ લઈ લઉં, કારણ કે જે લોકો વિડીયોગ્રાફી સાથે જોડાયેલા હોય, કેમેરાની દુનિયા સાથે જોડાયેલા હોય, ઇવન આપણા હવે તો શેરીએ ઇન્ફ્લુએન્સર થઈ ગયા છે, તો જે વાનાબી વ્લોગર્સ હોય અથવા જે બિગિનર્સ હોય એ લોકો માટે પણ માઇકની બહુ સરસ રેન્જ મને દેખાડી, તો તમારી સાથે શેર કરવા જેવું હતું। આ હોલીલેન્ડના જેને કહે ને કે બિગિનર લેવલથી લઈ અને પ્રોફેશનલ લેવલ સુધીના 30-35 હજાર સુધીના માઇક્સની રેન્જ છે। અને અહીંયા આવ્યા પછી એક વસ્તુ મેં જોઈ, તમને દેખાડું। આ બધું છે ને એ વિડીયો લાઈવ સ્ટ્રીમિંગ માટે એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે। આ વાયરલેસ ઓડિયો માટે છે, આ વાયરલેસ વિડીયોઝ માટે છે। તો જે લોકો બહુ મોટી ઇવેન્ટ્સ લાઈવ કરતા હોય, તમને ખ્યાલ છે આપણે બધા બહુ બધી જગ્યાએ કથા સપ્તાહ ને બધું ચાલતું હોય, તો કોઈ મોટી ઇવેન્ટ ચાલતી હોય તો બધા કેમેરામેન જે છે એ બધા હેડફોન ટાઈપના વોકી ટોકી ભરાવીને બધું કરતા હોય, લાઈવ ઇન્ટરેક્ટ કરતા હોય એકબીજા સાથે, કારણ કે ઓડિયો તો બહુ હાઈ લેવલ ઉપર હોય ત્યાં, એટલે એકબીજાની વાતો ઇઝીલી સાંભળી શકે। તો એના માટે પણ હોલીલેન્ડે અમુક વસ્તુ જે છે એ લોન્ચ કરી છે, તો આપણે એ પણ તમને દેખાડશું। આ બધી વસ્તુ જે છે ને તમને મારી ચેનલ જે છે એમાં હિન્દીમાં જોવા મળશે, કારણ કે મિસ્ટર ગૌતમ પાસવાન છે હોલીલેન્ડમાંથી આવ્યા છે અને આપણે બધી વસ્તુ દેખાડશે। ये है वीडियो ट्रांसमीटर जो कि ये 2 कैमरे का सेटअप का है। ओके, ये सिंगल क्या है? ये सिंगल कैमरा का सेटअप का है। ओके, ये भी सिंगल ये कैमरा, भी सिंगल कैमरा का सेटअप का है। ओके। एंड ये कैमरा मॉनिटर है, कैमरा मॉनिटर विद कम वीडियो ट्रांसमीटर्स। ओके, एंड ये ये भी कैमरा मॉनिटर कम वीडियो ट्रांसमीटर्स है, बट इसमें आपका इनबिल्ट रिकॉर्डिंग जब करेंगे आप तो प्रॉक्सी रिकॉर्ड करेंगे, इसमें आपका फुल एचडी रिकॉर्ड होगा। ओके। यस। और ये वॉकी टॉकी टाइप का ये वॉकी टॉकी है सर। एक्चुअली દેખાવમાં તમને લોકોને આ પેલું લાગશે હેડફોન લાગશે, यस, પણ હેડફોન નથી। અને આ જે છે એ બિગિનર લેવલ માટે જે છે એ ये लार्क इवन वायरलेस माइक्रोफोन है, वो जो कि सिर्फ मोबाइल के लिए है। ओके। मोबाइल मतलब स्मार्टफोन्स में भी यूज कर सकते हैं एंड आईफोन में भी यूज कर सकते हैं। Okay. एंड एक्शन कैमरा में भी यूज कर सकते हैं आप। ये कितने 4.5 से शुरू होता है? हाँ, 4500 से स्टार्ट हो जाएगा ये। और इसमें सबसे बड़ा सबसे बड़ा फिर ये लार्क मैक्स 2 है, ये 2 माइक के साथ में भी आता है एंड 4 माइक के साथ में भी आता है। ओके। ठीक है। एंड इसका जो रेंज है वो 350 मीटर का रेंज है, 340 मीटर का रेंज है। ओके। एंड इसमें आप ये माइक में आप इनबिल्ट रिकॉर्डिंग भी कर सकते हैं। इनबिल्ट रिकॉर्डिंग भी होता है? यस, क्या 8 बात। GB तक का। और इसका क्या कॉस्ट है सर? ये आपको अगर 2 माइक का लेंगे तो 26,000 के आसपास 26,000 के आसपास। ओके, थैंक यू। थैंक यू सर। સો ગાઈઝ, બીજી તમને એક વસ્તુ દેખાડવાની હતી, બહુ મહત્વની વસ્તુ છે। આજે મેં સમીરભાઈ પાસેથી લીધી। આ તો ઠીક છે, આ વસ્તુ તો જે છે ને અમારે દર મહિને એક તૂટતી હોય વ્લોગરને। આને આપણે શું કહીએ છીએ? શૂમાં શોલ્ડર, હે મોબાઈલ એડેપ્ટર, મોબાઈલ હોલ્ડર છે, મોબાઈલ એડેપ્ટર। આ એક ક્લિપ છે, આ 6 વસ્તુ નાનકડી પણ ગજબની છે। આપણે મોબાઈલ ખિસ્સામાં રાખીને જતા હોય અને અચાનક આપણને ખબર પડે કે આપણે લાઇટ પર માથે લગાડવી પડે એમ છે, તો હવે એનાથી થાય શું કે કાં તો મોબાઈલ એડેપ્ટર હોવું જોઈએ અને બીજી 2-3 વસ્તુ હોવી જોઈએ, પણ એ ના હોય ને, અને માત્ર તમે આ મોબાઈલની ઉપર ભરાઈ દો અને એની ઉપર તમે લાઇટ કે માઇક કંઈ પણ માઉન્ટ કરી શકો છો। તમારું માઇક જે છે એ આ રીતનું સ્ક્રૂ હોલવાળું હોય તો તમે એ માઉન્ટ કરી શકો છો, એટલે તમારે વધારે પડતા હોલ્ડર્સ બધું રાખવાની જરૂર ન પડે। આ એક નાનકડી, અચ્છા જો આ અત્યારે આપણે દેખાડશે, આ તો મોટી લાઇટ છે, નોર્મલી લોકો નાની લાઇટ ચડાવતા હોય છે। આ જો આના ઉપર લાગી ગઈ લાઇટ। ઓકે, તો આ રીતે આ મોટી લાઇટ છે એટલે તમને કદાચ પેલું લાગશે, હકીકતમાં આની ઉપર નાની લાઇટ વધારે ચડતી હોય છે, જે આપણે ઉલાન્ઝીની હોય છે
અને આ એની ઉપર લાગી જાય છે આ રીતે. તો એકદમ બહુ નાનકડી વસ્તુ છે, 250 રૂપિયાની વસ્તુ છે, પણ કામની વસ્તુ છે. તો તમને એની રીલ પણ બતાવીશ, અને સ્પેશિયલી આપણી જે ચેનલ છે ગેટ્સ એન્ડ ગેજેટ્સ, એમાં બધી વસ્તુ જે છે એ 1 by 1 એના ડેમો પર દેખાડીશ. સો ગાઈઝ, તમે લોકો વિચારવા પડી ગયા છો કે આ સમીરભાઈ અચાનક જ ગેજેટ્સની ને બધી વાતો ક્યાંથી ચાલુ કરી દીધી. તો આપણી નવી ચેનલ છે ગેટ્સ એન્ડ ગેજેટ્સ, એના માટે હું ત્યાં બધી પ્રોડક્ટ્સ જે છે એ જોવા ગયો હતો. ડેમો ડે હતો એટલે મને બહુ ક્યુરિયોસિટી થઈ કે ભાઈ ચલો મારા કામની વસ્તુ તો કદાચ ત્યાં 1 કે 2 મળી આવે, પણ આ વિડીયો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, ઇવન ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને વ્લોગિંગ, આ બધા જેને કહીને કે કામમાં જોડાયેલા લોકો જે છે એના માટે ઘણી બધી વસ્તુઓ ત્યાં કામની હતી. એટલે મને થયું કે એ તમારી સાથે શેર કરવું જોઈએ. એ તમને ગેટ્સ એન્ડ ગેજેટ્સમાં બધું હિન્દીમાં મળી રહેશે, કારણ કે એ ચેનલ હિન્દીમાં એટલા માટે છે કારણ કે એના મારા જૂના ફોલોઅર્સ જે છે ને, કારણ કે એક ચેનલનું નિશ ચેન્જ કર્યું છે મેં, મારી જૂની ચેનલ હતી, અને એ જે જૂની ચેનલનું જે નિશ છે એ હવે મેં ગુજ્જુ બોક્સમાં મર્જ કરી દીધું છે. એટલે એ બધા વિડીયોઝ હવે એ પ્રકારના તમને વિડીયોઝ ગુજ્જુ બોક્સમાં જોવા મળશે. ફિલહાલ તો ગુજ્જુ બોક્સનું જે ખાલી વાઇલ્ડ લાઈફ અને ખાલી ફૂડ અને ટ્રાવેલ પૂરતું હતું એને આપણે થોડું બ્રોડ કરી નાખ્યું છે. આપણે હવે ગુજ્જુ બોક્સમાં બ્રોડ આસ્પેક્ટ્સથી બધા વિડીયોઝ બનાવીશું. પણ અહીંયા જે નવું નિશ છે એ છે ગેજેટ્સની અનબોક્સિંગ, પછી ઇલેક્ટ્રોનિક માર્કેટ્સના અપડેટ્સ, આ બધી વસ્તુઓ જે છે તમારી સાથે શેર કરીશું. ખાસ કરીને આપણા જેવા વ્લોગર્સ છે, બિગિનર્સ જે હોય, ઇવન પ્રોફેશનલ છે, જૂના વ્લોગર્સ હોય, એ લોકો માટે શું માર્કેટમાં કામનું છે એની ચર્ચા, ઓફલાઈન અને ઓનલાઈન બે રીતે. તો ફિલહાલ તમે એટલું કહી દઉં કે મારો એક તમને એમાં લોગો દેખાડી દઉં. તમે જ્યારે સર્ચ કરો ને તો ચેનલનું નામ છે ગેટ્સ એન્ડ ગેજેટ્સ. સર્ચ કરો ને ત્યારે બાય ચેનલ ફિલ્ટર કરજો, બાય ચેનલ્સ, તો તમને ગેટ્સ એન્ડ ગેજેટ્સમાં કન્ફ્યુઝ નહીં થઈ જતા. ઘણા લોકોની ગેટ્સ એન્ડ ગેજેટ્સના નામ આપીને પછી બંધ કરી દીધેલી ચેનલો છે, પણ આપણું જે ગેટ્સ એન્ડ ગેજેટ્સ છે એનો લોગો તમે જોઈ લો. આ છે આપણો લોગો ગેટ્સ એન્ડ ગેજેટ્સનો, અને આપણું બેનર છે. આ વસ્તુ દેખાઈ જાય એટલે ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ્સ જરૂરથી કરજો કે આપણું જે નવું કામ છે એ તમને કેવું લાગ્યું. કારણ કે હું મારી લાઈફને, મારી કરિયરને માત્ર ફૂડ અને ટ્રાવેલના સીમાડામાં રાખવા નહોતો માગતો. મારી પસંદગીના ઘણા બધા જોનર્સ હતા, જેમાં તમે 3થી તો તમે રૂબરૂ થઈ જ ગયા છો ત્યાં સુધીમાં. એક છે ટ્રાવેલ, ફૂડ અને વાઇલ્ડ લાઈફ. બીજું હિસ્ટોરિકલ પ્લેસીસમાં પણ થતો, પણ એ બધું ગુજ્જુ બોક્સમાં આપણે લઈ લેતા હતા. પણ પછી એવું થયું કે હવે બિયોન્ડ અ પોઈન્ટ ઓફ અ ટાઈમ, હું જ્યારે રેડિયો ઇન્ડસ્ટ્રીમાં હતો ત્યારે બીજા 3 સબ્જેક્ટ્સ મારા કામના હતા. એક તો બોલિવૂડ, જેને હું વધારે પડતું લાંબુ કેરી નથી કરતો, પણ બીજું હતું ગેજેટ્સ અને એની સાથે સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ, એના વિશે જાણવું, એનું સંશોધન કરવું, એના વિશે એ મારો જે તે સમયે શોખનો વિષય હતો. અને એના કરતાં પણ વધારે શોખનો વિષય હતો ઓટોમોબાઈલ વિશે, કાર્સ, બાઇક્સ, અને આના વિશે જાણવું, આના વિશે નવું સંશોધન કરવું, એના ટોપિક ઉપર કંઈક ચર્ચા કરવી. એ બે મારા બહુ જ ફેવરિટ ટોપિક્સ હતા. પણ મેં એને પછી યુટ્યુબ ઉપર ક્યાંય નહોતા કર્યા. તો હવે ઓટોમોબાઈલનો તો ભવિષ્યમાં જોશું આપણને સમય સંજોગ કેવા મળે છે, સમયની સાથે સાથે લોકોનો પ્રતિભાવ પણ કેવો મળે છે. ફિલહાલ તો આપણે આ ગેજેટવાળી વસ્તુને ચાલુ કરી દીધી છે. સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ગેટ્સ એન્ડ ગેજેટ્સને. નીચે લિંક આપી દઈશું, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, કારણ કે એમાં આજનો વિડીયો છે ને એ તો ખાસ કરીને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે અને વ્લોગિંગ સાથે જોડાયેલા લોકો છે, એમાં ખાસ કરીને બિગિનર્સ, એના માટે બહુ કામની વસ્તુ છે. અથવા જે લોકો આમાં હવે એક સ્ટેપ આગળ જવા માગે છે એ લોકો માટે પણ બહુ કામની વસ્તુ છે. તો આ જે તમે જોયું અત્યારના એમાંથી જ એક પાર્ટ હતો. એની અલગ અલગ ક્લિપ્સ અને એના અલગ અલગ એની રીલ્સ પણ તમારી સાથે શેર કરીશ. અને પછી મને કહેજો કે તમે કઈ વસ્તુ વિશે વધારે જોવા માગો છો. એમાં એ ચેનલમાં આપણે હિન્દીમાં કોન્ટેક્ટમાં રહીશું, અને સાયક્લોનિક સમીરમાં એના અમુક જાણવા જેવા જીસ્ટ છે એ ગુજરાતીમાં લઈશું. તો વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.